ખેડૂતોના સમો જવાબ જ નહીં આપતા અને અડધા ફોર્મ મારી એમ પડ્યા અને અડધા ફોર્મ એમની જોડે ફોન કરી એટલે એમ કે સૌથી પહેલા નંબરનું ફોર્મ માંડલનું આ ભાઈનું ભરાણું હતું, હજુ સબમિટ જ નહીં બોલતા. એટલે કામગીરી હાવ ડખા પંચર જેવી. એટલે તમે સાહેબ કંઈક ધ્યાન દોરો. SINનું કામ કેવું ચોક્કસ છે એટલે તો આનું કંઈક કામ ચોક્કસ થાય. અને માંડલ તાલુકામાં બિયાલ યુરિયા ખાતર લેવા જવું ખેડૂત જોડે પૈસા જ નહીં મળે. કાર્ય પૈસા આવે તો યુરિયા ખાતર લેવા જેવી એનો હું મત કાઢું. તમને એવો અભિપ્રાય મળ્યો છે વિસ્તાર અધિકારી? મારે ખુદ જમીન છે, મારા ભાગીનો ફોન આવ્યો કે સાહેબ આપણે પોણી વાવવાનું છે, મેં કોઈ ફોર્મ ભર્યું નથી. એક ખેતરમાં નહીં હોય પણ બીજામાં થશે નુકસાન સાહેબ. બીજામાં જે હશે અને અહીંયા કેવું હોય સાહેબ, ખેતીવાડી સાચી તમારી સરકારે અત્યારે જાહેરાત કરી સ્ટાર્ટિંગ બેઝ ખેડૂતોને ચલો આપણા 5-7 ગામડા હોય એમને સંપૂર્ણ પેલા 2 દાન ફેલ થઈ ગયેલો. એટલે એ વખતે આપણે સરકાર જોડે માંગીએ તો સારા ના લાગે. આ તો કરીએ અને ખેડૂતને આપવાના છે. ખેતીવાડી અધિકારી સર્વે માટે એટલે તમે ધ્યાન દોરજો સાહેબ. તમે ખેતીવાડી અધિકારીના જે પણ સ્ટાફ આવતો ગ્રામ સેવક એ બધાને કહો કે કામ થોડી ઝડપી કરે પ્રક્રિયા. જેટલા સમજી ફોર્મ અમારી પાસે આવ્યા બરાબર, એ ફોર્મને અત્યારે ક્રોસ વેરીફાઈ કરવાની, હાર્ડ કોપી ચકાસણી કરવાની, કોઈ સહી બાકી રહી ગઈ હોય, સંમતિ બાકી હોય, કોઈ પાક વાવેતર દાખલો મિસિંગ હોય, એ બધું ક્રોસ કરવાનું ચાલે છે. એ પછી મારી પાસે અત્યારે હાલ 4 ગ્રામ સેવકનો સ્ટાફ છે, 37 ગામ છે. ફોર્મ જે મોટો જથ્થો કલેક્શન થયો એ આ 2 દિવસ દરમિયાન થયો આપણી પાસે. બાકી 11,000 માંથી આજે નુકસાન થયું ખેડૂતનું એ બાબતનું હતું. તો પણ માની લો કે હું માની લઉં સાહેબ, મારે એક થોડુંક આપણે સમજ લેવી છે આપણી પાસેથી કે મારે માની લો કે આની પહેલા 3 વખત મારી તુવેર નુકસાન ગઈ છે બરાબર છે, તો મને એ નુકસાનની અંદરથી સમાવેશ થશે કે નહીં થાય એ વાત કરો પહેલા મને આપશ્રી. ત્યાં સુધી જે વરસાદ થયો એના આધારિત સરકારે પેકેજ જાહેર કરે. નતું થઈ શક્યું કે અમુક 2-3 વખત વાવેતર થયેલા હતા. તો હકીકતમાં અમારે સાચું નુકસાન છે ચોમાસા ઋતુનું, તો સાર્વત્રિક પેકેજ ચૂકવાય એ માટેની આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે. મેં મારા તરફથી માંડલતા તમે આજે રજૂઆત કરી, આ રજૂઆત મેં જ્યારે મારે રિપોર્ટિંગ કરવાનો હતો ત્યારે મેં કરેલી છે. વાત રહી હવે ઉપરથી જે નિર્ણય લઈને અમને સૂચના. જય હિન્દ. આજ રોજ તારીખ 4 ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે અમે માંડલ તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો મામલતદાર ઓફિસ માંડલ અને તાલુકા વિકાસ અધિકારી માંડલની ઓફિસમાં એક રજૂઆત કરવા આવ્યા છીએ કે ઓક્ટોબર 2025માં મુખ્યમંત્રી શ્રી દ્વારા જે પાક નિષ્ફળનું પેકેજ હેક્ટરે 22,000 રૂપિયા જાહેર કરેલ છે એ આજ દિન સુધી માંડલ તાલુકાના એક પણ ગામને મળેલ નથી. અમદાવાદ જિલ્લાના અન્ય તાલુકામાં જો મળી ગયેલો હોય, આજુબાજુના અન્ય જિલ્લાના તાલુકા જેમ કે દસાડા, દેત્રોજ, બેચરાજીમાં જો આ પેકેજ હેક્ટરે 22,000 પૂરેપૂરું કોઈ પણ વિઘ્ન વિના, કોઈ પણ ક્વેરી વિના મળી જતું હોય, તો માંડલ તાલુકામાં આજ દિન સુધી એક પણ ખેડૂતને કેમ આ લાભ મળ્યો નથી? એ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી અને ખેતી જે અધિકારી છે વિસ્તરણ અધિકારી એમના દ્વારા જવાબ એવો મળ્યો છે કે કામગીરી ચાલુ રહી છે અને 3 દિવસ પછી એટલે કે સોમવારે આની સચોટ માહિતી મળશે અને ટૂંક સમયમાં દરેક ખેડૂતને કોઈ પણ નુકસાની વિના હેક્ટરે 22,000 પ્રમાણે આ લાભ મળશે એવી ખાતરી અત્યારે હાલ આપી છે. પણ કામગીરી બહુ ધીમી છે, અસંતોષકારક છે, એની અમારી રજૂઆત છે. હવે આજે જે ખાતરી આપી છે, જે બાંયધરી આપી છે, જોઈએ આવનારા દિવસોમાં કેટલી સાચી ઉતરે છે. નમસ્કાર, હું સતીશ મકવાણા, વિસ્તરણ અધિકારી ખેતીવાડી માંડલ. માંડલ તાલુકામાં આજ રોજની તારીખે રિપોર્ટ જોતા 11,000 સમથિંગ ફોર્મ ઓનલાઈન સબમિટ કરેલ છે. એ ફોર્મ ભરાયેલ પૈકી અમારી પાસે ગ્રામ સેવક શ્રી દ્વારા કલેક્શન કરેલ ફોર્મ અંદાજિત 4700 ફોર્મ અમારી પાસે કલેક્શન થઈને આવી ગયા છે, જેની અત્યારે ક્રોસ વેરિફિકેશન ચાલુ છે, ડોક્યુમેન્ટ ચકાસણી ચાલુ છે, હાર્ડ કોપી ચકાસણી ચાલુ છે. એ કામગીરી પૂરી થયા બાદ ગ્રામ સેવક શ્રી લેવલે અને રાત દિવસ એક કરી અને એપ્રુવલની કામગીરી શરૂ કરવામાં આવશે. એપ્રુવલ થયા બાદ આગળ એ પેમેન્ટ લેવલે પહોંચી જશે. વહેલી તકે માંડલ તાલુકાના ખેડૂતોને સહાય ચૂકવાય એ માટેના અમારા તમામ પ્રયત્નો છે. સરકારશ્રીના ઠરાવ પરિપત્ર મુજબ જે જોગવાઈ છે એ સરકારશ્રીની જોગવાઈ મુજબ માંડલ તાલુકાના તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. લગભગ મારી પાસે સ્ટાફ 4 થી 5 જણનો અત્યારે અવેલેબલ છે. એની સાથે હું પણ જોડાયેલો છું એ કામગીરીમાં. અમે લગભગ રાત દિવસે કરી 1 વીકમાં આ કામગીરી ફિનિશ આખરી ઓપ આપી દઈશું.